અલ્ટિમેટના બોર્ડ લાગ્યા। કોઈપણ રાજકીય પક્ષોના પદાધિકારીઓએ ઢસા જંકશનમાં પ્રવેશ કરવો નહીં। ઢસા જંકશનના સ્મશાનના માર્ગને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી। સરપંચ ઢસા જંકશનમાં 4 જનતા દ્વારા પાટિયા ઉપર અલ્ટિમેટ લખવામાં આવ્યા છે। ઢસા જંકશનમાં કોઈ રાજકીય હોદ્દેદારોએ પ્રવેશ કરવો નહીં, કારણ કે ઢસા જંકશનના મોક્ષધામની બાજુમાંથી પસાર થતા રસ્તામાં કે જે જલાલપુર ગામને જોડતો શોર્ટકટ રસ્તો છે અને ઢસા જંકશનની મેઇન બજારના ટ્રાફિક નિરાકરણ માટેનો રસ્તો છે। આ રસ્તાની બંને બાજુ ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવે છે। આ દબાણ દૂર કરવા ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવેલ છતાં હજુ સુધી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવેલ નથી। સમગ્ર મામલે ઢસા જંકશનના સરપંચ દ્વારા જણાવેલ કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે અને ત્યારબાદ સરકાર દ્વારા રસ્તાની માપણી કરી અને રસ્તો ખુલ્લો કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ગામમાં કોઈ થાય તો મોક્ષધામ સુધી પહોંચવામાં ભારે હાલાકી ભોગવી પડે છે। નજીકમાં રેલવે દ્વારા ગટરનું પાણી પણ ખુલ્લું મૂકી દેવાયું છે। આ બાબતે નિવેડો ન આવે ત્યાં સુધી ગામમાં કોઈ પણ પક્ષના હોદ્દેદારોને પ્રવેશ નિષેધ કરાયો છે। ન્યૂઝ9 ગુજરાતી ઢસા। મારું નામ કપિલ કુમાર ઘનશ્યામભાઈ ગોલેતર, ઢસા જંકશન પૂર્વ ઉપસરપંચ, હાલ સભ્ય ચાલુ। એવું છે, અમારે એક ઢસા જંકશનનું શમશાન આવેલું છે, ત્યાં રેલવે દ્વારા એક ઓપન ગટર કરવામાં આવી આરસીસી, તેનું પાણી છોડવામાં આવે છે, તે શમશાને જઈ શકાતું નથી ને ત્યાં જ અમારો ગાડા માર્ગ રસ્તો આવેલો છે, તે રસ્તામાં દબાણ કરવામાં આવેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થતાં માપણી તૈયાર થઈ ગયેલ છે, દબાણ બતાવેલ છે, છતાંય આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી। થોડા દિવસો પહેલાં સીએમ સાહેબ સાથે પણ હું ગયો હતો અને સાહેબને પણ વાત કરી અને એને કડક સૂચના આપી છે અને કલેક્ટર સાહેબે કડક સૂચના આપી છે, પણ હવે કંઈક ખ્યાલ નથી આવતો નીચે કેમ કોઈ હલતું નથી। તો તમે એવું પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના પદાધિકારીઓએ પ્રવેશ કરવો નહીં, તે શું છે? એ ગામ લોકો દ્વારા એક અમારે રામજી મંદિરે મિટિંગ કરવામાં આવી હતી। ભાઈ આપણો જે આ પ્રશ્ન છે તો મને પૂછવામાં આવ્યું આપણે ક્યાંય રજૂઆત કરી, એટલે મેં કીધું ભાઈ મેં મારી રીતે તમામ જગ્યાએ રજૂઆત કરી છે, પણ કોઈ રસ લેતું નથી, કોઈ આમાં ધ્યાન દેતું નથી। આપણું 3 થી 4 કિલોમીટર ઢસા ગામમાં શમશાને જવું પડે છે ને ત્યાં 2500-3000 રૂપિયા આજુબાજુ કાંઈક ખર્ચો થાય છે, નાનો માણસ પહોંચાય એવું નથી। તો મેં બધી રજૂઆત કરી છે પણ કોઈ આમાં ધ્યાન દીધેલ નથી। તે ગામ લોકો દ્વારા આ બોર્ડ મારવામાં આવેલું છે। શું છે કે બોર્ડમાં શું લખવામાં આવ્યું છે? બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે ભાઈ અમારો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષે અમારા ગામમાં પ્રવેશવો નહીં।